નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે દેશ વિદેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। અમેરિકા ઈરાન યુદ્ધને લઈને બિગ ન્યૂઝ। આતંકીઓને ઓપરેશન સિંદૂરનો ભય, પીએમ મોદીની સુરક્ષા તોડવાનો પ્રયાસ। બનાસકાંઠા 20 દિવસથી પાણી માટે વલખા, આતંકવાદી હુમલો, 15 પોલીસકર્મીના મોત। હર્ષ સંઘવીની નગરસેવકોને ચેતવણી। ઈરાનની અમેરિકાને ચેતવણી, ક્યારથી ઉપાડી શકશો એટીએમથી પીએફના પૈસા? વધી શકે છે હોમ લોનનો ઈએમઆઈ, પાણી માટે નર્મદા કેનાલમાં ધરણા। આ બધું જ જાણીએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। અમેરિકા ઈરાન યુદ્ધને લઈને બિગ ન્યૂઝ। અમેરિકા ઈરાન વાટાઘાટો આગળ વધી છે। પાકિસ્તાનના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ઈરાન તરફથી જવાબ મળી ગયો છે। આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા અઠવાડિયે ચીનના પ્રવાસે જઈ રહ્યા છે। અમેરિકા કહે છે કે આ મુદ્દો ફોન પર વાતચીત દ્વારા પણ ઉકેલી શકાય છે। પાકિસ્તાન આ સમજૂતીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે। ત્યાં વધતી ઈંધણ કિંમતોને કારણે મોંઘવારી વધી રહી છે। આતંકીઓને ઓપરેશન સિંદૂરનો ભય, જૈશ એ મોહમ્મદને હજુ પણ ભારતીય ઓપરેશન સિંદૂરનો ભય સતાવી રહ્યો છે। આતંકી સંગઠને સોશિયલ મીડિયા પર ઉર્દૂમાં પોસ્ટ શેર કરીને ભય વ્યક્ત કર્યો છે। બહાવલપુરમાં આવેલા જૈશના મુખ્ય હેડક્વાર્ટર મરકઝ સુભાનઅલ્લાહનું પુનર્નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે। ઓપરેશન સિંદૂરમાં થયેલા નુકસાન પછી મસ્જિદના ગુંજો અને ક્ષતિગ્રસ્ત માળખાને ફરીથી બનાવવામાં આવી રહ્યું છે। પીએમ મોદીની સુરક્ષા તોડવાનો પ્રયાસ। પીએમ મોદીના રવિવારે બાહ્ય બેંગલુરુમાં યોજાનારા કાર્યક્રમ પહેલા મોટી સુરક્ષા ખામી સામે આવી છે। કાર્યક્રમ સ્થળથી માત્ર 3 કિલોમીટર દૂર કાગલીપુરા વિસ્તારમાં ફૂટપાથ પરથી વિસ્ફોટકોમાં વપરાતી 2 જિલેટીન સ્ટિક્સ મળી આવી છે। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ સ્થળે પહોંચી ગઈ છે। પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને અટકાયતમાં લઈને તપાસ શરૂ કરી છે। બનાસકાંઠા 20 દિવસથી પાણી માટે વલખા। સુઈગામ તાલુકાના નેસડા ગામમાં છેલ્લા 20 દિવસથી નળના પાણી અને સરકારી ટેન્કરોના દર્શન થતા નથી। ટેન્કર કોન્ટ્રાક્ટ હોવા છતાં કોન્ટ્રાક્ટરની મનસ્વી વર્તણૂકને કારણે ગ્રામજનોમાં તીવ્ર આક્રોશ છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પાણી માટે દર ભટકી રહ્યા છે। અનેક મરણ પ્રસંગોમાં પણ ખાનગી ટેન્કર મંગાવવા પડ્યા। પશુઓની હાલત પણ દયનીય છે। તંત્રની બેદરકારી સામે ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આતંકવાદી હુમલો, 15 પોલીસકર્મીના મોત। પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુમાં મોટો આતંકવાદી હુમલો થયો છે। આ ઘટનાની શરૂઆત કાર બોમ્બ વિસ્ફોટથી થઈ હતી। ત્યારબાદ તરત જ પોલીસ કર્મચારીઓ પર હુમલો થયો હતો। અહેવાલો દર્શાવે છે કે આ હુમલામાં 15 પોલીસ અધિકારીઓ માર્યા ગયા છે। ઘણા લોકો ઘાયલ થયા છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ સુરક્ષા ચોકી પાસે વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં વિસ્ફોટ કર્યો હતો। બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે। હર્ષ સંઘવીની નગરસેવકોને ચેતવણી। હર્ષ સંઘવીએ સુરતમાં જનસેવા ઉપહાર કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને નગરસેવકોને મહત્વપૂર્ણ સલાહ આપી છે। તેમણે કહ્યું કે ભાજપ સંસ્કારી પાર્ટી છે, તેથી જનપ્રતિનિધિઓએ હંમેશા નમ્રતા અને સેવાભાવથી કામ કરવું જોઈએ। સંઘવીએ કગનાસી ચેતવણી આપતા કહ્યું કે લોકો સાથે અસન્માનજનક વર્તન કે અહંકાર કોઈ સ્થિતિમાં સ્વીકારવામાં આવશે નહીં। નાગરિકોની સમસ્યાઓ સાંભળી તેમને સન્માનપૂર્વક સેવા આપવી જરૂરી છે। ઈરાનની અમેરિકાને ચેતવણી। ઈરાનની નૌસેના રિવોલ્યુશનરી ગાર્ડે ચેતવણી આપતા કહ્યું કે ઈરાની જહાજો પર હુમલો કરવામાં આવશે તો આ યુએસ બેઝ અને દુશ્મન જહાજો પર મોટા પાયે હુમલો કરવામાં આવશે। અમેરિકા દ્વારા 2 ઈરાની તેલ જહાજો પર હુમલો કર્યાના 1 દિવસ બાદ ઈરાની સરકારી ટીવીએ ચેતવણી પ્રસારિત કરી હતી। જણાવીએ કે શુક્રવારના રોજ અમેરિકી સેનાએ 2 ઈરાની જહાજોને નિષ્ક્રિય કર્યા હતા, જે નાકાબંધી તોડવાના પ્રયાસો કરી રહ્યા હતા। ક્યારથી ઉપાડી શકશો એટીએમથી પીએફના પૈસા? નવી વ્યવસ્થા હેઠળ ઈપીએફઓ સભ્યોને વિશેષ એટીએમ કાર્ડ આપવામાં આવશે, જે તેમના પીએફ ખાતા સાથે સીધું જોડાયેલું હશે। આ કાર્ડથી એટીએમમાંથી સીધા પૈસા ઉપાડી શકાશે। ઉપરાંત ફોનપે, ગૂગલ પે જેવા યુપીઆઈ એપ્સ દ્વારા પીએફની રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકાશે। શરૂઆતમાં 1 લાખ રૂપિયા સુધીની ઉપાડની સુવિધા મળશે।
સરકારનું લક્ષ્ય છે કે 2026ના મધ્ય સુધીમાં આ સિસ્ટમ સંપૂર્ણ રીતે અમલમાં આવી જાય. વધી શકે છે હોમ લોનનો EMI. HDFC બેન્કે તેના ગ્રાહકો માટે મિશ્ર સમાચાર આપ્યા છે. બેન્કે વિવિધ મુદતના MCLR દરોમાં 0.05% વધારો અને ઘટાડો કર્યો છે. 3 વર્ષના MCLRમાં 0.05% વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ટૂંકા ગાળાના દરોમાં ઘટાડો કર્યો છે. નવા દરો 7 મે 2026થી અમલમાં આવ્યા છે. ટૂંકા ગાળાની લોન અને બિઝનેસ લોન લેનારા ગ્રાહકોને ફાયદો થશે, જ્યારે હોમ લોન લેનારાઓને EMI વધવાની શક્યતા છે. MCLR 8.05%થી 8.60%ની વચ્ચે છે. પાણી માટે નર્મદા કેનાલમાં ધરણા. વઢવાણ તાલુકામાં નર્મદા કેનાલના કામ 15 વર્ષથી અધૂરા પડ્યા છે. આ કારણે કાળઝાળ ગરમીમાં ખેડૂતોએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. વઢવાણ, ખારવા, બલદાણા અને ગોમટા ગામના ખેડૂતોએ કેનાલમાં ઉતરીને ધરણા કર્યા. ખેડૂતોએ પોતાની જમીન કેનાલ માટે આપી હતી, પરંતુ 15 વર્ષમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. તંત્રે જવાબ આપ્યો કે 300 મીટર કેનાલ બનાવવાનું ભૂલાઈ ગયું છે. હાલ કેનાલમાં પાણીની જગ્યાએ બાવળ અને ઝાડીઓ ઉગી ગઈ છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.